શહેરના ઉધના વિસ્તારમાં એક મકાનની અંદર દેહ વ્યાપારનો અડ્ડો ચાલતો હતો। આ અંગેની નક્કર બાતમી મળતા પોલીસે ઘરમાં દરોડો પાડી મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી અને બાંગ્લાદેશથી દેહ વેપાર માટે લવાયેલી મહિલા સહિત અન્ય 2 ને મુક્ત કરાવ્યા હતા। પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તરણમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદાર પાસેથી એવી બાતમી મળી હતી કે જિગ્નેશ લાખાણી અને જમાલ શેખ બહારથી યુવતીઓને બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોનો સંપર્ક કરી પ્લોટ નંબર 1 ના પહેલા માળે આવેલ ઓરડીમાં દેહ વ્યાપારનો ધંધો કરે છે। માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો અને વેશ્યાવૃત્તિના સંચાલક આરોપી જિગ્નેશ અરવિંદ લાખાણી, નૂર જમલ હકીમ શેખ, સાકોર ઇનામુલ્હાર, અફતારુદ્દીન, અબ્બાસુદ્દીન મુલ્લા અને આરિફ આલમ ખાનની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી। આ સિવાય એક બાંગ્લાદેશી સહિત 2 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી। સ્થળ પરથી 5 મોબાઈલ ફોન, રોકડ અને ₹62,500ની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપીઓની પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાંથી છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે લાવવામાં આવતી હોવાનું અને દલાલો મારફતે ગ્રાહકોનો સંપર્ક કરી તેમને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।